વિરામ બાદ વલસાડથી મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। વલસાડમાં કલ્યાણબાગ પાસે ટાંકીનો સ્લેબ ધરાશયી થયો છે। પાણીની ટાંકીનો સ્લેબ ધરાશયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। નવનિર્મિત ટાંકીનો સ્લેબ તૂટીને નીચે ધરાશયી થયો। હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ સુરતના તડકેશ્વરમાં આખી ટાંકી જ ધરાશયી થઈ ગઈ હતી, જે બાદ હવે વલસાડમાં ટાંકીનો સ્લેબ ધરાશયી થતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે। તો હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટાંકીનો સ્લેબ ધરાશયી થયો છે। વલસાડના કલ્યાણબાગ પાસેના આ દ્રશ્યો છે, જ્યાં ટાંકીનો સ્લેબ ધરાશયી થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉમેશ જોડાઈ ચૂક્યા છે। ઉમેશ, વલસાડના કલ્યાણબાગ પાસેની ટાંકીના આ દ્રશ્યો જ્યાં સ્લેબ ધરાશયી થયો છે, શું વધુ વિગતો? જી ચોક્કસથી જે રીતે વલસાડના જે કલ્યાણબાગ છે તે કલ્યાણબાગ ખાતે 30 કરોડના ખર્ચે નવનિર્મિત ટાંકી બની રહી હતી। જે નવનિર્મિત ટાંકી બની રહી હતી, જે સુરતના તડકેશ્વર ખાતે જે ઘટના બની છે, તે ઘટનાના જે કોન્ટ્રાક્ટર છે જેન્ટી સુપર કન્સ્ટ્રક્શન દ્વારા જ આ ટાંકી બનાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે। જે રીતે સુરતની ઘટના બાદ પણ જે રીતે વલસાડ ખાતે જે ચેકિંગ થવું જોઈએ તે ચેકિંગ ન થયું હોય તેના લઈને આ ઘટના બની છે। હાલ તો જે ટાંકીનો જે સ્લેબનો ભાગ છે તે ધરાશાયી થયો છે। મજૂરો કામ કરી રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક મજૂરોનો બચાવ થયો છે અને જે ટાંકીનો સ્લેબ ધરાશાયી થવાના કારણે જે આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઉલ્લેખનીય બાબત એ છે કે જે સુરત ખાતે જે કંપની કામ કરી રહી હતી અને તેની જે ટાંકી ધરાશાયી થઈ હતી, તે જ કંપની દ્વારા 30 કરોડના ખર્ચે આ ટાંકી બનાવવામાં આવી રહી હતી અને જે ટાંકીનો ભાગ છે તે ધરાશાયી થયો છે, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે ટાંકીની ગુણવત્તા છે તેના પર અનેક શંકાના દાયરામાં સર્જાયા છે। જી ઉમેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો સુરતમાં જે ટાંકી ધરાશયી થઈ હતી નવનિર્મિત, તે જ કોન્ટ્રાક્ટરની આ બીજી બેદરકારી સામે આવી છે। નવનિર્માણ ટાંકીનો સ્લેબ ધરાશયી થયો છે। હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ટાંકીનો સ્લેબ જે ધરાશયી થયો છે તેને લઈ અને અનેક સવાલો ઉઠ્યા છે। ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। પાણીની ટાંકીનો સ્લેબ ધરાશયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। નવનિર્મિત ટાંકીનો સ્લેબ તૂટી અને નીચે ધરાશયી થયો હતો। સુરતના તડકેશ્વરમાં પણ આવી જ ઘટના સામે આવી હતી, જ્યાં 11 લાખ લીટર પાણીનો સંગ્રહ થાય તે ટાંકીનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું અને માત્ર 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું અને તે પૂરી ટાંકી ધરાશયી થઈ હતી। તો પહેલા સુરતના આ દ્રશ્યો આપ જુઓ, જ્યાં પૂરી ટાંકી ધરાશયી થઈ હતી, અને બીજા વલસાડના આ દ્રશ્યો જ્યાં ટાંકીનો સ્લેબ ધરાશયી થયો છે। અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે આ કોન્ટ્રાક્ટર સામે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે સુરતમાં જે ટાંકી બનાવવામાં આવી હતી તે જ કોન્ટ્રાક્ટર દ્વારા વલસાડમાં પણ આ ટાંકી બનાવવામાં આવી અને તેમાં પણ આ સ્લેબ ધરાશયી થયો છે। તો ઝી 24 કલાક સાથે મનીષ દોશી જોડાઈ ચૂક્યા છે। જી, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। જી, ફરી બીજી વાર બેદરકારી, ફરી બીજી વાર ભ્રષ્ટાચારની ગંધ। સુરત બાદ વલસાડમાં ફરી આ દ્રશ્યો સામે આવ્યા। બંસી, જી 24 કલાકની સ્ક્રીન ઉપરના જે દ્રશ્યો છે એ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભ્રષ્ટાચારને પણ ભ્રષ્ટાચારમાં આખી ભાજપ સરકાર હોય એમ એક પછી એક કાલા ચીઠા ખુલતા જાય છે। અને જાહેર બાંધકામમાં એટલી નિમ્ન કક્ષાની ગુણવત્તા એટલા માટે કે ટેન્ડરના 50% તમે કમલમમાં જમા કરાવો, કૌભાંડ કરીને તમે કમિશન આપી દો, પછી જે તમને ટેન્ડર મળે, તમે ચૂંટણી ફંડમાં પૈસા આપી દો, તમે ગમે તેવું બાંધકામ કરવાનો પરવાનો લઈ જાઓ। એટલે કે ચંદાદો ધંધાલોના કારણે ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ આપણી સામે આવીને એમાં માનવ જિંદગી હોમાઈ રહી છે। અગાઉ આપણે જોયું, જેમ આપે પણ ઉલ્લેખ કર્યો, તડકેશ્વરની ટાંકી એના ટેસ્ટિંગ સમયે 9 લાખ લીટરમાં, જેની કેપેસિટી 11 લાખ લીટર હતી, એ ટેસ્ટિંગ કરતા સમયે તૂટી પડી। 2 શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા। આજે વલસાડમાં ઘટના સામે આવી, પાલોન એટલે કે એનો સ્લેબ તૂટી પડ્યો। ભૂતકાળની અંદર અગાઉ આપણે જોયું, થોડા સમય પહેલા પાલનપુરમાં બ્રિજ બનતો હતો, એ ભાજપાના ફંડ મેનેજર એમનો બ્રિજ બંધ, નિર્માણાધીન બ્રિજનો આખો સ્લેબ તૂટી પડ્યો હતો। તે જ રીતે તમે રણજીત કન્સ્ટ્રક્શનના અમદાવાદમાં શાંતિપુરા ચોકડીના હોય કે અન્ય જગ્યાએ રાજકોટમાં હોય, તમામ જગ્યાએ આ પ્રકારના ભ્રષ્ટાચારની સંપૂર્ણપણે પુરાવા સાથે આવતી ઘટનાઓ છે અને એના કારણે આજે માનવ જિંદગી હોમાઈ રહી છે, દુર્ઘટનાઓ બની રહી છે, પણ સરકારનું પેટનું પાણી નથી થતું, કારણ કે ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી જે ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક છે
એના પાપે આજે ગુજરાતની તિજોરીમાંથી આપણા ટેક્સપેયર નાગરિકોના પૈસા પણ લૂંટાઈ રહ્યા છે અને જાહેર બાંધકામ ગમે ત્યાં દુર્ઘટનાગ્રસ્ત બને માનવ જિંદગી હોમાય છે. આપણે ભૂતકાળમાં તક્ષશિલા કાંડ જોઈ લીધો, હરણી બોટ કાંડ જોઈ લીધો, મોરબી ઝુલતા બ્રિજ કાંડ જોયો, ટીઆરપી કાંડ જોયો. આ બધા ભ્રષ્ટાચારના કારણે માનવ જિંદગી હોમાણી છે. ત્યારે હું G24 કલાકના માધ્યમથી સરકારને જી મનીષજી, આપ જોડાયેલા રહેશો. તો વલસાડ ચીફ ઓફિસર કોમલ પટેલ G24 કલાક સાથે જોડાઈ ચૂક્યા છે. જી, G24 કલાકમાં આપનું સ્વાગત છે. હાજી. આ દ્રશ્યો અનેક સવાલો કરી રહ્યા છે, શું કહેશો? બેન, પાણીની ટાંકીનો સ્લેબ નથી પડ્યો. એકચ્યુઅલી જીયુડીસી દ્વારા નવી પાણીની ટાંકીનું કામ ચાલુ થયું છે. નવી ટાંકી બનાવી રહી છે. એ ટાંકીમાં જે શટર હોય, શટરિંગ, એ સ્લેબ પાકો છે, એ શટર છે, એ શટર નીચે પડ્યું છે. એટલે એ માટે મારી ટીમ અને તેમને રવાના કર્યા છે ને ત્યાં છે. અચ્છા, એટલે સ્લેબ પડવાની રાહ જોવાઈ રહી છે, એવું છે? ના બેન, એવું નથી. સ્લેબ પડવાની રાહ નથી જોવાઈ રહી. સ્લેબનું શટરિંગ પડ્યું છે ફક્ત. અને એ માટે સુરતમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. ત્યારબાદ જે આજ કોન્ટ્રાક્ટર છે તે વલસાડમાં કામગીરી કરી રહ્યો છે, છતાં પણ એને છાવરવાનો પ્રયાસ કેમ કરવામાં આવી રહ્યો છે? કારણ કે અત્યારે આપ કહી રહ્યા છો કે સ્લેબ ધરાશયી નથી થયો, પરંતુ તમારે તો કાર્યવાહી કરવી જોઈએ ને બેન. અમને એ નહોતી ખબર કે એ જ કોન્ટ્રાક્ટર છે જે અહીંયા કામ કરે છે. તો તમારી મોટામાં મોટી બેદરકારી કહેવાય કે આટલી મોટી ઘટના સુરતમાં બની અને વલસાડમાં કયા કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવે છે પણ તમને ખ્યાલ નથી. બીજું બેન, આ વર્ક ઓર્ડર અને ટેન્ડર નગરપાલિકા દ્વારા નથી થયું. આ વર્ક ઓર્ડર ને ટેન્ડર જીયુડીસી દ્વારા થયેલું છે. નગરપાલિકાનો આમાં રોલ નથી બેન. જી, G24 કલાક સાથે જોડાવા બદલ આભાર. જી. તો ભાજપ પ્રવક્તા અનિલ પટેલ G24 કલાક સાથે જોડાઈ ચૂક્યા છે. જી, G24 કલાકમાં આપનું સ્વાગત છે. જી. ફરી આ દ્રશ્યો સુરત બાદ વલસાડ. હેલો. જી, હા બોલો. ફરી ટાંકી ધરાશયી, સુરતમાં જે ટાંકી ધરાશયી થઈ હતી તે જ કોન્ટ્રાક્ટર અને ફરી વલસાડમાં આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં સ્લેબ ધરાશયી થયો છે. ચોક્કસ હું આપના G24 કલાકના હાલ જ મેં વિઝ્યુઅલ જોયા છે અને કોમલબેન પટેલનો પણ આપણે તમે બાઇટ લીધા છે. મને લાગે છે કે આની જે રીતે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે તો કડકમાં કડક કાર્યવાહી થશે. આજે ને આજે જ એની તપાસ થશે અને ટૂંક જ સમયમાં જો કોન્ટ્રાક્ટરની જે કંઈ ભૂલ દેખાય જ છે, આમાં તો સ્વાભાવિક છે કે હજુ પણ નિર્માણાધીન ટાંકી છે અને સરકાર કોઈને છોડવા નથી માંગતી. જી, G24 કલાક સાથે જોડાવા બદલ આભાર. તો હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આપ જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરત બાદ વલસાડના દ્રશ્યો અનેક સવાલો કરી રહ્યા છે.